નમસ્કાર સભાસદ મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. એને અંત સુધી પૂરો જોજો, કારણ કે આવો મોકો આપણને માત્ર 5 વર્ષ જ મળતો હોય છે. હા મિત્રો, હું આપને વાત કરી રહ્યો છું નાગરિક બેંક બાબરા નાગરિક બેંક સહકારીની જે ચૂંટણી આવી રહી છે 29/9/24ના રોજ, એટલે કે હવે 2 દિવસની વાર છે. અને આ વિડીયોમાં ઘણી બધી બહુ ડીપમાં છણાવટ કરેલ છે, જે સભાસદ મિત્રોને પણ ઉપયોગી થશે અને જે ડિરેક્ટરો ચૂંટણી લડી રહ્યા છે એને પણ ઘણું બધું જાણવા મળશે. એવો આ વિડીયો હું બનાવી રહ્યો છું, તો થોડોક સમય કાઢી અને આપ આ ખાસ જોજો. પહેલાં મારો પરિચય આપી દઉં. હું PL મારું એટલે કે પ્રેમજીભાઈ લક્ષ્મણ મારું, નિવૃત્ત નાયબ મામલતદાર. અને આ જે ચૂંટણી આવી રહી છે ડિરેક્ટરની, એમાં મેં મારી ઉમેદવારી નોંધાવેલ છે. મારું નિશાન છે પતંગ, 13 નંબરનું નિશાન છે. તો આ મારો ટૂંકો પરિચય થયો. મિત્રો, આપણે ઘણીવાર શું છે કે આપણે એવું માનતા હોય કે ભાઈ નાગરિક બેંકમાં મેં શેર લીધો ત્યારથી અત્યાર સુધી મેં કોઈ ધિરાણ તો લીધું નથી કે કોઈનો જામીન થયો નથી, એવી પણ આપણી ભાવના હોય. મેં પણ શેર લીધો એના 30 વર્ષ જેવું થયું, હજી લગી મેં લોન લીધી નથી. તો એમ ગણી અને આપણે અવગણના કરતા હોઈએ, આપણે એને નિગ્લેક્ટ કરતા હોઈએ. તો આવું મિત્રો નહીં કરતા, કારણ કે આ બેંકથી એ ઘણા બધા લોકોનું જીવન ધોરણ ઊંચું આવી શકે એમ છે, જો આના ઉપર વધારે ફોકસ કરવામાં આવે તો. કારણ કે આપણી આગળ ઘણું બધું શેર ભંડોળ છે, ઘણું બધું રિઝર્વ ફંડ છે, કરોડોની સંખ્યામાં રિઝર્વ ફંડ પડ્યું છે. આપણું કાર્યકારી ફંડ પણ ઘણું બધું છે. એ જો નાના માણસોને ઉપયોગ થાય એવું થઈ શકે તો નાના માણસો પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે અને આ બેંક પણ સદ્ધર બની શકે એમ. તો એના માટે તમે મતદાન કરવા જાઓ ત્યારે કોઈ જાતની આળસ કરતા નહીં. 100% મતદાન આપણે કરીએ બધા. અને એમાં જે ઉમેદવારો છે એ વહીવટી જ્ઞાન ધરાવતા ઉમેદવારો હોય એવાને જ આપણે મત આપીએ. કારણ કે આપણે ઘણીવાર એમ વિચારતા હોય કે આપણી જ્ઞાતિનો છે એટલે એને મત આપી દઈએ, આપણી અટકનો છે એટલે એને મત આપી દઈએ, આપણો મિત્ર છે એટલે એને મત આપી દઈએ, અથવા આપણો ઓળખીતો છે, અથવા તો બહુ મોટી પર્સનાલિટી છે કે ભાઈ બહુ મોટો માણસ છે, બહુ પૈસાવાળો છે, એને મત આપી દઈએ. મિત્રો, આવી લાગણીથી દોરવાતા નહીં, પણ બેંકમાં જઈ અને કોણ સારો વહીવટ કરી શકે છે આને જ મત આપજો. તમારા બીજા જે મેં સોર્સ કીધા એ સોર્સ માટે બીજું ઘણું બધું કરી શકાય, એના માટે વ્યવહારો રાખી શકાય. પણ ચૂંટણીમાં તમારે નાગરિક બેંકમાં મોકલવો હોય તો તમારે યોગ્ય વ્યક્તિને ત્યાં મોકલવો જોઈએ, અને તો જ આ બેંકનો વિકાસ થઈ શકે. નહીં તો શું થાય કે મતલબ કે કોઈ આપણા જ્ઞાતિબંધુ હોય અને એને મત આપી દો પણ એને વહીવટી ખબર ન પડતી હોય તો શું એમ. હલો, કોઈ મોટો ઉદ્યોગપતિ અથવા તો કોઈ મોટા કરોડપતિ હોય એને મત આપી દો અને એ ત્યાં જઈને કાંઈ ન કરે તો શું થાય બેંકનું. તો આવી રીતે દરેક બાબતમાં તમે જાઓ તો આ પરિસ્થિતિ આવે છે. પણ એના કરતાં જે બેંકમાં જઈ અને સારો વહીવટ કરી શકે એવાને જો આપણે મત આપીએ તો આ બેંકનો વિકાસ થાય. આપ જાણતા હશો, અગાઉ આ બેંકમાં 11 થી 15 જણાનો સ્ટાફ હતો અને ખૂબ બેંક ધમધમતી હતી એમ કહે તો ચાલે. અને અંદર હાલવાની જગ્યાનો એટલા અરજદારો અંદર આવતા હતા, થાપણો પણ એટલી મુકાતી હતી, બેંકના ખાતા પણ એટલા ખુલ્યા હતા, આ બધું હતું. પણ અત્યારે છેલ્લા દિવસોમાં ભલે નફો કરતી છે, એમાં ના નથી પાડતો, પણ આજે બેંકની હાલત તમે જો તો ત્યાં કાગડા ઉઠતા હોય છે. આજે 2 જણાનો સ્ટાફ છે. તો આ પરિસ્થિતિ કેમ થઈ એમ. આપણે ઘણીવાર માનીએ કે ડિરેક્ટર તો બહુ સારા હતા, પણ માત્ર સારા હોવાથી બેંક સારી ચાલે એવું નથી એમ. પણ મતલબ બેંકના ડિરેક્ટર રહ્યા એ પોતે માત્ર આંગળી ઊંચા કરવા માટે જાય, અથવા તો ઉદાસીનતા સેવે, પોતાનું જ્ઞાનનો ઉપયોગ ન કરે, પોતાના ધંધામાં રેચા પીચા રહે અને બેંકમાં કાળજી ના રાખે, માત્ર હોદ્દા માટે ચૂંટાઈને આવે, તો એનો મતલબ નથી રહેતો એમ. એ ખૂબ આપણી નિષ્ફળતાની નિશાની ગણાય. તો એના માટે આપણે શું કરીએ કે સારા લોકોને અંદર ચૂંટીને મોકલીએ. ઘણા લોકો સારા હશે આમાં, અત્યારે જે ઉભા રહ્યા છે એમાં પણ ઘણા સારા છે. હું એમ નથી કહેતો કે વહીવટી જ્ઞાન મારા આગળ છે, મારા કરતાં બીજા આગળ નહીં હોય, મારા કરતાં પણ સારું, પણ એ તમારી બુદ્ધિની હેરાન ઉપર ચડાવી અને નક્કી કરજો. નહીં કે હું કહી દઉં અથવા તો બીજા કોઈ કહી દે. તમે આ મોકો આપણને 5 વર્ષે એકવાર મળતો હોય છે. તો બેંકને જો પાછી આપણે સફળ બનાવી હોય તો આપણે આ કરી શકીએ. અને મિત્રો, તમને આ જે છેલ્લો અહેવાલ હતો આપણો 44મો, એની પણ થોડીક વાત કરીએ આપણે કે આ અહેવાલમાં જે આપણું રિઝર્વ ફંડ છે એ લગભગ 4 લાખ જેવું 4 કરોડ જેવું રિઝર્વ ફંડ છે, થાપણો 8 કરોડ જેવી પડી છે, ધિરાણ 4 કરોડ જેવા ધિરાણ આપેલા છે આપણે, નફો પણ 30 લાખ જેવો થયેલો છે. પછી કાર્યકારી જે ભંડોળ કહી શકાય
એ 13 કરોડ જેવું છે, 13-14 કરોડ જેવું છે. તો હું તો એમ કહું છું કે માની લો કે આ જે આપણી આગળ ફંડ પડ્યું છે એ 8 લાખનું ફંડ તો આપણે એમ જ કોઈને ધિરાણ આપવું હોય તો આપી શકીએ. માની લો કે લાખ રૂપિયા ધિરાણ આપીએ તો 800 લોકોને આપણે લાખ રૂપિયા આપી શકીએ એમ. એની હારે 14 કરોડ જેવા કાર્યકારી ભંડોળ પડ્યું છે તો એના પર 60% આપણે આપી શકીએ, એટલે 8-10 કરોડ તો એ થઈ જાય. જો આવી રીતે આપણે ધિરાણ આપીએ અને એની પર વ્યાજ આવે 12% જેવું વ્યાજ લગભગ હશે, મને બાકી ખબર નથી, જઈને જોઈ ત્યારે ખ્યાલ આવશે, પણ એની પર 12% જેવું વ્યાજ આવતું હોય તો 8 કરોડના 12% વાર્ષિક થાય તો 96 લાખ જેવું વ્યાજ જ થાય. અને બીજું 10 કરોડ બીજા છે તો એનું 1 કરોડ જેવું, તો 2 કરોડ જેવું તો વ્યાજ જ આવે એમ. મિત્રો આપણે અને ઘણીવાર આપણે એમ માનીએ કે ભાઈ ધિરાણ આપીએ અને તો NPA થાય તો એટલે કે લોકો ધિરાણ પાછું ભરાય નહીં તો મિત્રો અત્યારે તો હું માનું ત્યાં સુધી લોકો બહુ સદ્ધર થયા છે. જે કોઈને ધિરાણ આપવામાં આવે એ ઈમાનદારીથી પાછું ભરશે જ, કેમ કે અત્યારે રોજગાર પણ એટલા ઊભા થયા છે. પહેલાં કોઈ ધંધા નહોતા, માત્ર વાહનોના ધંધા હતા એટલે આપણે NPAમાં જવું પડતું, એટલે કે ડૂબમાં જતું આપણું ધિરાણ. હવે એવું નથી, હવે તો દરેક લોકો ધિરાણ લે અને રોજગાર ઊભો કરી અને એ ભરી દે, જેથી કરીને એનો સિબિલ સ્કોર આ જે કાંઈ આવતું હોય એ ઊંચો આવે. એકવાર લાખ રૂપિયા લઈ અને પાછા ભરી દે, 2 લાખ મળે, 5 લાખ મળે તો એની ક્રેડિટ પણ વધે. એ અત્યારે લોકો જાણતા થયા છે, એટલે NPA બહુ થશે નહીં. અને અત્યાર સુધીનું NPA પણ ઓછું છે. હું જોઉં તો મેં જે મારી આગળ માહિતી આવી 10% કરતાં ઓછું NPA છે. આજે 40 લાખ જેવું ધિરાણ પડેલું છે, તો એ એટલું જાજુ ન કહી શકાય એમ. તો NPA ઓછું છે તો આપણે ધિરાણ આપવામાં વાંધો શું એમ. તો આ જો કરવામાં આવશે, ધિરાણ આપશું તો આપણી બેંક ખૂબ સદ્ધર થઈ શકે એવું છે. અને બીજું મિત્રો, આપણે અત્યાર સુધી આપણે બાબરા પૂરતો જ આ બેંકને સીમિત રાખી છે. આજે તમે ગોંડલનું જોયું છે, ગોંડલમાં જે હમણાં ચૂંટણી ગઈ એમાં તાલુકા આખાના મતદારો સભાસદો હતા અને ગ્રામ્ય વિસ્તારના જે સભાસદો હતા એણે ખૂબ મતદાન કર્યું, એ તમે છાપામાં જોયું છે. તો આપણે પણ બાબરામાં એવું ન કરી શકીએ, 58 ગામ છે આપણા, તો એ બધાને આપણે સભાસદ બનાવીએ અને શેર ભંડોળ, જો મિત્રો શેર ભંડોળ વધે એટલે રિઝર્વ બેંક આપણને વધારે ફંડ આપે ધિરાણ કરવા માટે. આ એક નિયમ છે એમ. પછી અંદરના નિયમો શું છે આપણને ખબર નથી, પણ તોય જાણી લઈશું. પણ હું આટલું સામાન્ય જ્ઞાન તો એટલું છે જ બને કે તમારું શેર ભંડોળ જેટલું વધારે હોય એટલું રિઝર્વ બેંક આપણને ફંડ વધારે આપે ધિરાણ કરવા માટે. બીજી રીતે એ પણ આપણે કરી શકાય. આખા તાલુકાની બેંક બની જાય તો આજે આપણા 2500 જેવા સભાસદો છે એની જગ્યાએ 5000 10,000 સભાસદો થઈ જાય, બરાબર. અને હવે કંઈ એવું નથી કે કોઈ ધિરાણ લે અને ભરે નહીં. જે અંદર આવશે એ કંઈક ધિરાણ લેશે અથવા તો ડિપોઝિટ પણ મૂકશે. આજે પોતાની બેંક ગણી અને ડિપોઝિટ પણ મૂકશે તો પણ આપણી બેંક સદ્ધર થઈ શકે. તો આ એક બહુ સરસ મજાની વાત છે કે આખા તાલુકાની આપણી બેંક બનાવી શકાય. આજે તમે વિચારો કે આજે મતલબ હું મારી જ વાત કરું તો છેલ્લા 3 વર્ષથી હું આ બેંકમાં બહુ સક્રિય રીતે લડી રહ્યો છું. અને એના લીધે જ આપણે જે કાંઈ પેટા નિયમો સુધરાવ્યા, જે જોડ નિયમો હતા કે ભાઈ 11 ખાલી જગ્યા હોય તો 11 જ મત આપવા, 11થી 1 મત ઓછો હોય તો એ મતપત્ર રદ થતું હતું. તો આ પેટા નિયમ આપણે સુધરાવ્યો અને જિલ્લામાં રજિસ્ટ્રારને મોકલો તો જિલ્લા રજિસ્ટ્રારને માન્ય રાખ્યો. તો અત્યારે તમે એ 11 જગ્યા ખાલી હોય, 1 મત આપવામાં તો 1 આપી કહો, 10 આપો તો 10. તો તમને નહીં ગમતી વ્યક્તિને કે વહીવટમાં નહીં સફળતા એવી વ્યક્તિને તમે મત ન આપો તો ન આપી શકો એમ. તો આ એક પેટા નિયમ આપણે સુધાર્યો. બીજા નિયમ એવા હતા કે કોઈ પણનું ડિફોલ્ટર થયેલ હોય તો એ વર્ષો જૂનો ડિફોલ્ટર હોય પણ એ પોતે તો ચૂંટણી લડી ન શકે પણ એના સંતાનો પણ ન લડી શકે. આવો એક જળ નિયમ હતો, એ નિયમમાં પણ સુધારો કર્યો. એના લીધે જે 82 જેટલા ફોર્મ ભરાયા હતા આજે 2 પેનલ થઈ, 25 જેટલા જનરલ ઉમેદવારો છે, 2 અનુજાતિના ઉમેદવાર છે. મિત્રો આ થઈ શક્યું એમ. તો હું જો મારી વાત કરું અને 50,000 જેવું ધિરાણ પણ આપણે ચાલુ કરાવ્યું. જો તમે વ્યક્તિગત ધિરાણ અત્યારે 50,000 આપીએ છીએ તો બેંકમાં ગયા પહેલાં હું જો આટલું કરી શકતો હોઉં તો બેંકમાં ગયા પછી શું ન કરી શકો એમ. આપણે જો મિત્રો બહુ સ્પષ્ટ વાત કરી દઉં, એ જે ડેપ્યુટી મામલતદાર તરીકે રિટાયર થયો છું, મામલતદારનો ઘણી જગ્યાએ ચાર્જ રાખ્યો, લીલિયા, ખાંભા, બગસરા, ગમે ત્યાં તમે જાણી શકો. વહીવટી જ્ઞાન પૂરું છે, આર્થિક રીતે કોઈ તકલીફ નથી. આજે હું બેંકમાં જાઉં તો મને કોઈ વ્યક્તિગત મારો કોઈ ફાયદો નથી. બીજું ઘણીવાર ક્રેડિટ માટે લોકો જતા હોય તો આજે એ જે ડેપ્યુટી મામલતદાર તરીકે રિટાયર થયેલો હોઉં તો મારી ક્રેડિટ તો છે જ એમ. તો એનાથી વધી કાંઈ ડિરેક્ટર અને નાયબ મામલતદારની કમ્પેરિઝન કરો તો નાયબ મામલતદાર જ મોટો ગણાય, કાંઈ ડિરેક્ટર મોટો ન ગણાય. તો મારે ક્રેડિટની જરૂર નથી.
આર્થિક જરૂરિયાત નથી, ફેમસ થવાની જરૂરિયાત નથી, જેટલું આપણી જ્ઞાન છે એમાં લોકો આપણને ખૂબ સારી રીતે માન સન્માન આપે છે. કારણ કે જ્યારે હું ડેપ્યુટી મામલતદાર તરીકે અહીંયા નોકરી કરી તો મોટાભાગની નોકરી મેં બાબરામાં કરી છે અને બધા લગભગ બાબરા તાલુકાના દરેક લોકો ઓળખતા છે કે મારી કામ કરવાની સિસ્ટમ આખી જુદી જ હતી. દરેક લોકોને સામેથી બોલાવી બેસાડી ચા પાણી પી અને એનું કામ કરવું. અત્યારે પણ ઘણા લોકો મારી ઘર સલાહ લેવા આવતા હોય તો એને પણ મેં ક્યારેય એને નારાજ નથી કર્યા અને યોગ્ય દિશામાં સલાહ આપી છે. તો એ રીતે મને કાંઈ મારી પ્રતિષ્ઠા માટે આમાં જાઉં છું એવું નથી, પણ મારો હેતુ એક જ છે કે આવી સદ્ધર બેંક છે આપણી આગળ, જે બેંકમાંથી આપણે ઘણું કરી શકીએ એમ છે. નાના માણસોને આપણે પગભર કરી શકીએ એમ છે. નાના માણસોને આજે મેં જાણ્યું કે અગાઉ આ બેંક જ્યારે ખૂબ એનો સૂર્ય મધ્યમાં હતો ત્યારે ખૂબ વેપારીઓ ખૂબ લોકો આમાંથી ધિરાણ લે અને સદ્ધર થયા છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને ખૂબ આગળ વધ્યા છે. તો એવું ને એવું અત્યારે આપણે કરી શકીએ એમ. ઘણા બધા અત્યારે તો વેપાર ધંધા ખૂબ ખુલ્યા છે. આજે તમે જો આ 40 જેટલા ઝીણા એ બની ગયા છે. પછી ખેતીની આવક પણ ખૂબ સારી થાય છે. અહીંયા દુકાનો લગભગ 3 ગણી દુકાનો જે હતી એના કરતાં 3 ગણી દુકાનો અત્યારે બની ગઈ છે. તો લોકોએ ખૂબ વિકાસ કર્યો છે. આજે માર્કેટિંગ યાર્ડ ધમધમે છે, 2 જીઆઈડીસી છે. તો અહીંયા આપણી પૈસાની પણ જરૂરિયાત છે અને આ બેંક રહે એ આપણી બેંક છે. તો એને આપણે સદ્ધર કેમ ન બનાવી શકીએ એમ. આજે HDFC, ICICI, દેના બેંક, બેંક ઓફ બરોડા આ બધી બેંકો ભાડાના મકાનો બેસે છે અને તોય નફો કમાય છે. આપણી આ બેંક પોતાની બેંક છે અને આપણે એટલું બધું જેવું કહેવાય એવો જબરદસ્ત વિકાસ નથી કરી રહ્યા. તો આપણે આપણી પોતાની બેંક ગણી આપણે એમાં થાપણો મેળવીએ, આપણી બેંક ગણી એમાં ખાતા ખોલાવીએ, આપણી બેંક ગણી એમાંથી ધિરાણ લઈએ તો આપણે કોઈની આગળ 5 લાખ રૂપિયા હોય અને એ ત્યાં ફિક્સમાં મેળ દે તો એને પણ વ્યાજ મળે. એ જે રકમ રહે એ નાના માણસોને લાખ રૂપિયા તો 5 જણા એમાંથી સદ્ધર થઈ ગયા. આ બધું શક્ય છે એમ. આપણા પૈસા આપણાનો સમાજ અહીંનો બાબરાનો સમાજ જ વાપરી અને આગળ આવી શકે એમ. બાબરાના નાગરિકો જ વાપરીને આગળ આવી શકે. તો આવું વેટ કેમ ન થાય? તો આ મારી એક બહુ મહત્ત્વની વાત હતી. સાથે સાથે મિત્રો હું એ પણ કહી દઉં આપને કે આજે મારે આપને રૂબરૂ જ મળવું જોઈએ, પણ રૂબરૂ મળવાનો સમય નથી હોતો. કારણ કે પહેલાં તો મારું ફોર્મ રિજેક્ટ કર્યું, પછી નિયમોની છણાવટ કરી મેં મારું ફોર્મ મંજૂર કરાવ્યું. મારી પાસે 4 કે 5 દિવસનો સમય રહ્યો. મતદાર યાદીની બધું યાદી લેતા થોડી વાર લાગી. એટલે અત્યારે હું લગભગ કોઈને રૂબરૂ મળ્યો નથી. અમુક લોકોને જ મળી શક્યો છું, અમુકને ફોન પર મળું છું, બાકી આ સોશિયલ મીડિયાના માધ્યમથી મળું છું. હું રૂબરૂ મળું છું એવું જ ગણજો, કેમ કે 2500 લોકોને મળવું શક્ય નથી. પણ એમ છતાંય હું જ્યારે ડિરેક્ટર થઈને આવીશ તો 100% તમારું કામ કરીશ. બેંકના લગત કોઈ પણ કામ હશે એ કરીશ. તમારું કોઈ સજેશન હશે એ પણ આપણે ધ્યાનમાં લઈશું. એવું નહીં કે હું વાત કરું એટલું જ કાફી. મારા કરતાં ઘણા બધા જાણકાર તમે હશો જ તો એનું પણ સજેશન ધ્યાનમાં લેવામાં આવશે. અને મિત્રો એક બીજી વાત કરતો, આજે બહેનોને આપણે બહુ અવગણના કરતા હોઈએ છીએ. તો આજે મેં સહકારી કાયદો વાંચ્યો તો એમાં તો 2 જગ્યા બહેનો માટે પણ છે, એક કિસાન માટે, એક અનુજાતિ માટે અને 2 ડિરેક્ટરોની જગ્યા બહેનો માટે છે. હવે આના પેટા નિયમો આના નિયમો શું છે એ તો હું અંદર ગયા પછી જ મને ખ્યાલ આવશે, પણ 2 બહેનોને આપણે પણ સામેલ કરી શકીએ. તો બહેનો પણ આ મારો વિડીયો જોતા તો પૂરેપૂરો જોઈ અને આની છણાવટ કરે કે 2 બહેનો પણ અંદર દાખલ કરી શકીએ. આજે આપણો દેશ છે બહેનો માટે ખૂબ કરી રહ્યો છે કે સ્ત્રી છે અને પુરુષ સમોવડી ગણી અને એનો વિકાસ કરવો જોઈએ. આજે દરેક ક્ષેત્રોમાં પોલીસમાંથી માંડી ફોરેસ્ટ વિભાગમાં આ બધી જગ્યાએ આજે બહેનો છે જ. તો આપણા નાગરિક બેંકમાં કેમ એ ડિરેક્ટર ન બની શક્યા? તો એ પણ આપણો એક મુદ્દો છે. ઘણીવાર આપણે એમ માનીએ કે ભાઈ આપણે મોટા ઉદ્યોગપતિ છીએ, આપણે મોટા જાણકાર છીએ અને આપણે આમાં સફળ કેમ ન થાય? તો મિત્રો ખરેખર તો જોવા જઈએ તો તમે મોટા ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ પણ વહીવટી જ્ઞાન ન હોય, બેંકનું વહીવટી જ્ઞાન ન હોય તો તમે સફળ ન થાવ. તો આમાં તમે એવા લોકોને મોકલો કે જે વહીવટી જ્ઞાન ધરાવતા હોય. મેં પહેલા મુદ્દામાં જે કહી દીધું છે તો આની પર થોડો ભાર પણ મૂકજો મિત્રો. ઘણીવાર એવું થાય કે આ તો એક રમૂજની વાત છે, કોઈ આનું ખોટું નહીં લગાડતા કે નવી બોટલમાં જૂનો દારૂ ભરવામાં આવ્યો છે. તો એવું પણ ન થઈ જાય. તમે બધાની એનાનું એનાલિસિસ કરજો. બેંકને કોણ આગળ લાવી શકે એનું થોડું એનાલિસિસ કરી અને કરજો. બધા આપણા મિત્રો છે, કોઈ ઓલા નથી. અને ઘણીવાર અત્યારે માનો કે એને ખબર ન પડતી હોય પણ બેંકમાં ગયા પછી ઘણી બધી ખબર પણ પડવા મળે અને ઘણી બધી જાણકારી પણ મળે. એટલે હું એવું નથી કહેતો હું એકલો જાણકાર છું, મારા કરતાં પણ હોશિયાર હશે. પણ જો તમને એવું લાગતું હોય કે આ બેંકમાં હું જઈ અને કંઈક સારું કરી શકું એમ છું તો અને નાના માણસોને ઉપયોગી થઈ શકે એમ છું તો મારું પતંગનું નિશાન છે, 13 નંબરનું નિશાન છે, એમાં ચોકડી મારજો. પહેલો મત મને આપજો. હું કામ એટલો કહું છું કે પછી તમે પેનલમાં જ્યારે ચડી જાઓ ત્યારે મને કે આ પેનલ આપો, એમાં મારો મત ભૂલાઈ ન જાય એટલા માટે પહેલો મત પતંગને આપી અને બાકીના 10 મત તમારે જેને આપવો હોય એના પર આપણે કોઈની સાથે વિરોધ નથી, કોઈની સાથે વાંધો નથી. ત્યાં જઈને આપણે બધાએ સેવા જ કરવાની છે.
તો આ રીતે તમે જો કરશો તો આ બેંકને આપણે પાછી પુનઃ ધબકતી કરશું અને નાના માણસોને ખૂબ ઉપયોગી થાય એવું કામ કરવા માટે આ જવાની મારી ગણતરી છે. તો એવું તમે મને જો આ રીતે કરશો તો આપણે બેંકનું ખૂબ સારી સેવા કરી શકશું. અને મિત્રો તમે કંટાળતા નહીં. આજે ઘણા બધા મેસેજ તમને આવતા હશે, ઘણા બધા લોકો તમને મળવા પણ આવતા હશે, ઘણા બધા ફોન પણ કરતા છે. પણ મિત્રો આ બધું 29 તારીખે સુધી થશે. ઘણા બધા ગ્રુપમાં પણ તમને એડ કર્યા છે. 29 તારીખે બધું બંધ થઈ જાય પછી તો કામગીરી શરૂ થઈ જાય. એટલે ત્યાં સુધી કંટાળ્યા વિના મેસેજ પણ પૂરા જોઈજો, બધાને સાંભળજો અને તમારી બુદ્ધિની એરણો પર ચડાવી અને આ 5 વર્ષ માટે તમે ડિરેક્ટર નક્કી કરો છો એવું ખાસ ધ્યાન રાખી જ્યારે અંદર જાય ત્યારે તમારા અંતરાત્માની અવાજને ઉઠાવી અને બેલેટ પેપર જોઈ 25 ક્રમ હશે નિરાતે કોઈ જાતની ઉતાવળ કર્યા વિના તમને જે યોગ્ય લાગે એને મત આપજો. મારો આગ્રહ તો પેલો મારો જ હોય કે પતંગના નિશાન ઉપર તમે ચોકડી મારો, પણ તમને એવું લાગે કે પીએલ મારું કાંઈ નહીં કરી શકાય, નહીં આપતા, આપણે કોઈ જરૂર નથી. પણ જો તમને હું બીજા કરતાં સારો લાગતો તો 100% મને મત આપજો. મિત્રો આ મેસેજ તમે આ વિડીયો મારો સાંભળ્યો, તમને ગમ્યો હશે અને ન ગમ્યો તો ડિલીટ મારી દેજો. પણ જો ગમ્યો હોય તો તમે આને ખૂબ ફોરવર્ડ કરો. આપણા છેવાડાના સભાસદ સુધી આ મેસેજ જાય અને એના અંતરનો આત્મા જાગી જાય અને સારામાં સારા ડિરેક્ટરો અંદર આવે, કોઈ જાતના જ્ઞાતિવાદ વિના, કોઈ જાતના અટકવાદ વિના, કોઈ જાતના ભેદભાવ વિના, કોઈ જાતના ધર્મના ભેદભાવ વિના સારામાં સારા ડિરેક્ટરો અંદર આવે એવું જો થાય એના માટે જ મેં આ છેલ્લો વિડીયો બનાવ્યો છે. હવે કદાચ હું મેસેજ પણ ન કરી શકું, વિડીયો પણ ન બનાવી શકું, તો આ વિડીયોને ખૂબ શેર કરો અને જાજામાં જાજા લોકો સુધી જાય એવું કરજો. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, હજી જાજી વાત કરી શકાય પણ હવે નહીં કરું. અને આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણી બેંકને પાછી આપણે ધબકતી પૂર્ણ કરીએ એવી મારી ખાસ આ બધાને વિનંતી છે. છેલ્લે ફરી પાછું કહી દઈશું, મારું નિશાન 13 નંબરનું છે, પતંગનું નિશાન છે. આના પર ચોકડી કરી અને મને વજી બનાવશો તો હું પ્રોમિસ આપું છું આપનું હર હંમેશ બેંકના લગત કામ કરતો રહીશ. નમસ્કાર. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.